નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા કેવાયસી કેમ્પ યોજાયો। 450 જેટલા કાર્ડ ધારકોએ કેવાયસી કરાવ્યું। કેમ્પ સફળ રહ્યો। ભુજમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા કેવાયસી કેમ્પ યોજાયો। તારીખ 9/2/2025 જૈન જાગૃતિ સેન્ટર દ્વારા સમસ્ત જૈન સમાજના જ્ઞાતિજનો માટે રાશન કાર્ડ કેવાયસી લિંક કરવા માટેનો ખાસ કેમ્પ યોજાયો હતો, જેમાં 450થી વધુ સમસ્ત જૈન સમાજના જ્ઞાતિજનોએ તેનો લાભ લીધો હતો। જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ કેતન મોરબિયાએ સૌનું સ્વાગત કરી જ્ઞાતિજનોને વહીવટી પ્રક્રિયામાં પડતી સમસ્યાઓનો ઉકેલ માટે જૈન જાગૃતિ સેન્ટર હંમેશા તૈયાર રહેશે અને ભવિષ્યમાં પણ આ પ્રકારના કેમ્પ યોજવામાં આવશે તેવી તેમણે ખાતરી આપી હતી। કેમ્પ દરમિયાન વહીવટી કર્મચારીઓ મામલતદાર કચેરીના નયનાબેન ગોસ્વામી તથા જેતુલબેન લંગાએ સેવા આપી હતી। સેન્ટરની કમિટી દ્વારા તેઓનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું। આ કેમ્પને સફળ બનાવવામાં પ્રમુખ કેતન મોરબિયા, મંત્રી પરેશ શેઠ, આઈપીપી પ્રમુખ ધર્મેશ દોશી, ઉપપ્રમુખ હિતેન્દ્ર શાહ, સહમંત્રી ભાવેશ શાહ, ખજાનચી કલ્પેશ મોરબિયા, કારોબારી સભ્યો સંજય મોરબિયા અને મિતેશ લોદરિયાએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી। જય જીન્દ્ર, હું કેતન મોરબિયા, જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ। આજે અમે કેવાયસીનો કેમ્પનું આયોજન કરેલ છે સમસ્ત જૈન માટે। એમાં સારી એવી સંખ્યામાં રજીસ્ટ્રેશન થઈ ગયેલ છે। 350થી વધારે રજીસ્ટ્રેશન થઈ ગયેલા છે। આ કેમ્પમાં આપણે જે અત્યારે લોકોને રજીસ્ટ્રેશન માટે ઓફિસમાં ધક્કા ખાવા પડે છે, બહુ ટાઈમ બગડે છે। એના માટે અમે વિચાર્યું કે આપણે સમસ્ત જૈન માટે આપણે આ કેવાયસી કેમ્પનું આયોજન કરીએ તો દરેક સમાજના લોકોને આપણે થોડીક હાડમારી ઓછી થાય અને અહીંયા આગળ સરળતાથી બધાનો કેવાયસી રજીસ્ટ્રેશન થઈ શકે। ધર્મેશ દોશી, જૈન જાગૃતિ સેન્ટરના ભૂતપૂર્વ પ્રમુખ। આજરોજ અમે જૈન જાગૃતિ સેન્ટરના નેજા હેઠળ જૈન જાગૃતિ સેન્ટર ભુજના નેજા હેઠળ કેવાયસી કેમ્પનું આયોજન કરેલ છે અને આ કેમ્પમાં ઓછામાં ઓછા લગભગ 350થી આસપાસનું રજીસ્ટ્રેશન અમારે થઈ ગયું છે અને મામલતદાર ઓફિસના નયનાબેન ગોસ્વામી અને એમની આખી ટીમ ખૂબ સારી રીતે અમને અહીંયા કેવાયસી કેમ્પમાં સારી રીતે સહયોગ આપે છે અને આ કેમ્પમાં અમારો મેઇન ઉદ્દેશ એ હતો કે ઘર આંગણે આવી અને રજીસ્ટ્રેશન થઈ જાય કે જેના લીધે કોઈને દૂર જવું ન પડે અને રવિવારના રજાના દિવસોમાં થઈ શકે અને ફ્રી ટાઈમમાં પણ થઈ શકે। એના લીધે આ કેમ્પનું આયોજન કર્યું અને સમસ્ત જૈન લોકોએ આમાં ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો છે અને અમે આવા અવારનવાર કેમ્પો કરતા રહીએ છીએ। આ સિવાય પણ અમારે જીવદયાનો પ્રોજેક્ટ હોય કે મેડિકલનો હોય એવા બધા પ્રોજેક્ટો અમારા સંસ્થા દ્વારા દર વખતે સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી હોય। હા, સેવાકીય પ્રવૃત્તિઓ પણ અમે અવારનવાર કરતા હોઈએ છીએ। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।